કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. હું આખા ગામમાં તને શોધું છું, તું અહીંયા બેઠી છે. ચાલ ચાલ. ઓ હેલો, હુ આર યુ? કેમ આવે છો અહીંયા? હા, મારા ઘરેથી ભાગીને આવી છે એટલે એને લેવા આવ્યો છું. હા બાપુજી, બહુ વિચિત્ર છોકરી છે. પોતાની જાતને ડોક્ટર કહેતી ફરે છે અને સર્ટિફિકેટ્સ બતાવતી ફરે છે. શહેરમાં કોઈ ભાવ નહીં પૂછ્યો એટલે અહીંયા આવી ગઈ હશે. ને આરતીની વાત તો તને ખબર છે ને બેટા? તારો દીકરો શહેરમાં કઈ ઉકાળી ન શક્યો એટલે ગામમાં તારી આજુબાજુ રખડવા આવ્યો છે. તું તો એવું જ કહીશ ને? વિરલ ગામને સ્વચ્છ કરવા માટે આવ્યો છે. સ્વચ્છતાની વાતો છોડ. જો તારો દીકરો શહેરમાં કોઈ ધંધો કરી બતાવે ને તો આ મનહરમુખી પોતાની મૂછો મુંડાવી દેશે. માઇન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર, ઓકે? તને એટલી ખબર છે કે ડોક્ટર કોને કહેવાય? તું જે આ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન થઈને ફરે છે તો તને એટલી તો ખબર હોવી જ જોઈએ કે ડોક્ટર કોને કહેવાય. સર્ટિફિકેટ છે મારી પાસે, સર્ટિફિકેટ. યુ નો, મેડિકલ કાઉન્સિલ નું ઓરિજિનલ સર્ટિફિકેટ. અરે પકા, અરે પકા, તું આ શું કરી રહ્યો છે? આ ક્યારેક આ સાયકલ, ક્યારેક પેલી સાયકલ. યાર સાયકલ 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 કે હા થાખો રાખ, સાયકલ બદલાતા લગીને બરાબર રાખશે ને તો દોસ્ત બદલવો પડશે. અરે મારા દોસ્ત, આમાં ને એમાં તું ખોવાઈ ગયો છે. ખોવાઈ જવું પડે એવું જ છે. ખરેખર આ કામ જ એવું છે અને આ કામ છે ને એકવાર ચાલુ થયું ને પછી જોતું. અરે પણ મને કઈ ખબર નથી પડતી કે આ કામ તું કોના માટે કરે છે? પોતાના માટે નવો રસ્તો શોધી રહ્યો છું. તને ખબર છે ને, વિરલે કહેલું કંઈક એવું નવું નવું કરવાનું જેમાંથી આનંદ આવે, એટલે એવું કંઈક નવું નવું કરવા બેઠો છું. હા હા, નવું કરવા બેઠો છે. પણ યાર મારા જેવા માણસને ખબર તો પડવી જોઈએ ને કે તું આ શું કરી રહ્યો છે. તારા જેવા નહીં, તને સમજણ પડશે. દાખલા તરીકે આ સાયકલ, આ સાયકલ, જો આ સાયકલ છે ને, હા સાયકલ સરસ મજાની સાયકલ છે હો. અરે પણ આ સાયકલ તો ફરવા માટે હોય, ત્યાં તો આને ફીટ કરી નાખી. અરે યાર તું સમજ, આપણા ગામમાં વરસાદ પડે એટલે લાઈટનો ભરોસો નહીં. સાયકલ ને લાઈટ સાથે શું લેવા દેવા? અરે યાર આપણે પાણીની જરૂર હોય અને લાઈટનો ભરોસો નહીં, એટલે આ સાયકલ થી આપણે પાણી મેળવશું. આ નવો રસ્તો છે. એટલે કે મોટર વાળી સાયકલ? હા, આ સાયકલ લાઈટનું કામ કરશે. પણ એ કેવી રીતે? જો આ સાયકલની પુલી છે ને, આની સાથે મોટર બાંધવાની અને મોટરનું કનેક્શન પાણીમાં, એટલે જેમ જોરથી પેન્ડલ મારીએ એટલે પાણી બહાર. વાહ પકા વાહ, ક્યાં બાત હે. હાય, તારું તો મગજ છે કે કોમ્પ્યુટર. હવે એક કામ કરજે, હું જ્યારે જ્યારે નાવા જાઉં ને ત્યારે આ સાયકલ મારા બાથરૂમમાં લઈ લેજે. પણ પેન્ડલ કોણ મારશે? આ પેન્ડલ તું. મનોહર કાકા, મનોહર કાકા, રામ રામ. હા પકા, આવ આવ. કાકા એક વાત કરવા માટે આવ્યા છીએ. બોલ, શું વાત છે? કાકા, આપણા ગામમાં એક ભયંકર ગેમ રમાઈ રહી છે. ગેમ? દેશાની ગેમ? હા કાકા, પેલો રવિ છે ને, ગામડાની ખેત તલાવડીનું પાણી એના ખેતર તરફ વારી રહ્યો છે. તો શું શું તો કાકા? જો કાકા આવું થયું તો આપણા ખર્ચાનું શું, આપણી મહેનતનું શું? બધું પાણી એના ગામમાં જતું રહેશે તો આપણે શું કરીશું? છોકરાઓ, તમે વાત હજુ સમજ્યા નથી. પાણી એના ખેતરમાં જાય કે પછી ખેત તલાવડીમાં, પાણી તો આપણા ગામમાં જ રહેવાનું છે ને. પણ કાકા, મનહરમુખી એના ખેતર તરફ બધું પાણી વારી લેશે તો આપણે પાણી ક્યાંથી લાવશું? વરસાદનું પાણી મનહરમુખીના બાપની જાગીર નથી. એની છાતી પર મગ દળીને પાણી પાછું લાવીશ.
તમે તો બાપ ને દીકરાને બંનેને ઓળખો છો. હા કાકા, આ ગામના કેટલાય લોકોના ખેતર એણે આંચકી લીધા છે. આ ગામના ભોળા લોકોની જમીન એણે પચાવી પાડી છે. પચાવી નથી પાડ્યા બચ્ચું, લોકોએ જાતે જ એમની જમીનો એમને આપી છે. હા, એ લોકોની જમીનનો ભાગ પાછો આપવા માટે લબાડવેડા જરૂર કર્યા હશે, પણ એ જમીન એમણે પચાવી પાડી છે એવો આક્ષેપ એમના પર ના મૂકી શકાય. પણ કાકા, લોકોને પાણીની સગવડ મળે તો લોકો ગામમાં પાછા આવે, ખેતી કરે, સમૃદ્ધ થાય. શું બોલ્યો? પાછા આવે ખેતી કરવા? સપના જોવાનું રહેવા દો. ગામડેથી ગયેલા કોઈ દિવસ પાછા આવે ખેતી કરવા? પણ કાકા હવે આવશે, ગામના લોકો ખેતી કરશે, શહેરની નોકરી ગુલામી છોડશે. મૂરખ જેવા સપના છોડી દે પકા, અને મને મારું કામ કરવા દે. આ વરસાદના વાવડ દેખાય છે. પણ અમરસંગ કાકા, અમારે તો કંઈક કરવું જ પડશે. તો જાઓ કરો. એ સાંભળો, આ ડુંગરનું પાણી મનહરના ખેતરમાં ફરી વળશે ને તો મનહરને જ નુકસાન થાય. સમજ્યા? નહીં સમજાયા નાટકિયાઓને. શું જોઈ રહ્યો છે વિરલ? વરસાદ. ગામમાં વરસાદ આવશે કે મારું સ્વપ્ન સાકાર. કયું સપનું વિરલ? તલાવડી પાણીથી ભરાઈ જશે, ગામમાં ખેતી લાયક પાણી હશે, ગામથી બહાર ગયેલા ખેડૂતો ગામમાં પાછા આવશે, ખેતી કરશે, અને આપણું ગામ સમૃદ્ધિથી છલકાઈ જશે. વિરલ, હા, મને લાગી રહ્યું છે કે તારું આ સ્વપ્ન ક્યારેય પૂરું નહીં થાય. વોટ? કેમ એવું બોલે છે બચપન? કારણ કે નજર લાગી ચૂકી છે એને પેલા બે જનાવરોની. નજર જનાવરો? હા વિરલ, પેલો રવિ આપણા ગામમાં ખેત તલાડીમાં એક પણ ટીપું પાણી ના આવે ને એવી રમતો રમી ચૂક્યો છે. અને વરસાદનું બધું પાણી એના ખેતરમાં જાય એવી કેનાલ ખોદાવે છે. અને આપણે ખર્ચ અને મહેનત કરીને અત્યાર સુધીમાં જે પાણી તલાવડી બાજુ વાળતા હતા, હવે એ પાણી રવિના ખેતર બાજુ જશે. કોણે કહ્યું તમને આ? હું મારી નજરે જોઈને આવ્યો છું કે ત્યાં એ લોકો કેનાલ ખોદાવી રહ્યા હતા. અને ઉપરવાસનું પાણી ના આવે એના માટેની પાળો પણ બંધાઈ ગઈ છે. એનો મતલબ એ થયો કે આ બંને બાપ દીકરો ગામવાળાઓની નજરોમાં ધૂળ નાખીને એ પાણી પોતાના ખેતર તરફ વાળી રહ્યા છે. હા વિરલ, દેખાય છે તો એવું જ કે કેનાલ એના ખેતર બાજુ જ ખોદાઈ રહી છે. વિરલ, આપણા ગામની તલાવડી સૂકી જ રહી જશે. જઈને જોવું પડશે. અમે ખુદ જોઈને આવ્યા છીએ વિરલ. અને હા, આ વાત અમરસેન કાકાને પણ કરી હતી, પણ કાકા અમારી વાત માનતા જ નથી. પણ હું માની શકું છું. આ બાપ દીકરો એ જ ઈચ્છે છે કે આપણું ગામ સમૃદ્ધ ના થાય, ગામમાં લોકો પાછા ના આવે, અહીંયા આનંદનું વાતાવરણ ના થાય. એમને તો બહુ જ ગમે છે આપણી તારાજી. પણ હું રવિનો આ ઈરાદો ક્યારેય સફળ નહીં થવાનો. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. બચ ગઈ સીટી. ઓ તું હા નોટંકી બાજ, તું શું માને છે? તું આ ગામમાં પાણી લાવીશ, રોજી રોટી આવશે, શહેરમાંથી લોકો પાછા આવશે ગામમાં. અરે બેવકૂફ, તું તારી એક ફિયાન્સી, શું નામ એનું, શિવાની, હા દોસ્ત, તું એ શિવાનીને પાછી લાવી દે ને તોય ઘણું છે. એક વાત કાન ખોલીને સાંભળી લે રવિ. આ ગામમાં પાણી લાવતા તું તો શું, તારો બાપ મનહર મુખી પણ નહીં રોકી શકે. અને વાત રહી શિવાનીની, તો આ ગામની ખુશાલી માટે એક શિવાની તો શું, 1000 શિવાની કુરબાન છે. વાહ, ક્યાં વાત હે વિરલ બાપુ. પણ મજા તો ત્યારે આવશે જ્યારે આ ગામમાં પાણી નહીં આવે. અને 1000 શિવાની શું,
તને એક શિવાની પણ નહીં મળે. અને જો બાપની વાત કરતો હોય તો મારો બાપ નહીં, પરંતુ તારો બાપ, શું નામ? અમરસંગ. અમરસંગ ખુદ તને રોકવા માટે તૈયાર હશે. હા, જ્યારે તું તારી આ નાટકબાજી પૂરી કરી અને ઘરે જઈશ ને, તો તારા પરમ પૂજ્ય પિતાજીને મારા બાપુએ એવી ચાવી ભરી હશે કે તારા પિતાશ્રી, ના 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 ના, મારા બાપનું રમકડું, એ તારા સપનાઓ ઉપર બુલડોઝર ફેરવવા માટે તૈયાર હશે. How you go? अरे इसका भेद बता मेरे अवधू, हाँ हाँ इसका भेद बता मेरे अवधू, अच्छी करनी कर ले तू, डाली फूल जगत के माही, जहाँ देखूं वहाँ तू का तू, भाई जहाँ देखूं वहाँ तू का तू, भाई जहाँ देखूं वहाँ तू का तू. अरे चोरों के संग चोरी करता, डाकुओं में भेड़ो तू, हाँ चोरों के संग चोरी करता, डाकुओं में भेड़ो तू, चोरी करके तू भग जावे, चोरी करके तू भग जावे, पकड़ने वाला तू का तू, भाई पकड़ने वाला तू का तू, भाई पकड़ने वाला तू का तू. अरे हाथी में हाथी बन बैठा, हाँ हाथी में हाथी बन बैठा, कीड़ी में है छोटो तू, हाथी में हाथी बन बैठा, कीड़ी में है छोटो तू, होई महावत ऊपर बैठा, अरे होई महावत ऊपर बैठा, अरे हाकण वाला तू का तू, भाई हाकण वाला तू का तू, भाई हाकण वाला तू का तू. अरे नर नारी में एक विराजे, अरे नर नारी में एक विराजे, दो दुनिया में दिसे क्यों, अरे नर नारी में एक विराजे, दो दुनिया में दिसे क्यों, अरे बालक होकर रोवण लागे, हाँ बालक होकर रोवण लागे, राखण वाला तू का तू, भाई राखण वाला तू का तू, भाई राखण वाला तू का तू. अरे जल धरती में तू ही विराजे, हाँ जल धरती में तू ही विराजे, जहाँ देखूं वहाँ तू का तू. कहे कबीरा सुन भाई साधो, अरे कहे कबीरा सुन भाई साधो, अरे गुरु मिला है तू का तू, भाई गुरु मिला है तू का तू, भाई गुरु मिला है तू का तू, भाई गुरु मिला है तू का, भाई गुरु मिला है तू का तू, भाई गुरु मिला है तू का तू, भाई गुरु मिला है तू का तू. વારે વાહ, મેહુલિયાની મેર થરે એવું લાગે છે. મેહુલાની મહેર અને આખા ગામમાં લીલા લહેર. હવે કફાની એકઠું થશે, ગામની તલાવડી. ચાલો ચાલ, ચાલો ચાલ, ચાલો ચાલ. એજ સંકલ્પ છે, એજ સંકલ્પ છે. દોસ્તો અહીં બધું જ બરાબર છે, ટાંકીનું બધું જ કામ પૂરું થઈ ગયું છે. હા હા. બાપુજી, આ ફક્ત ટાંકી નહીં, ગામની પ્રગતિની શરૂઆત છે.
આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. પણ ચાલતા રહીશું લઈને સત્યનો સાથ. અંધારું પણ કંપી ઉઠશે, વીતી જાશે રાત. હાથમાં લઈ મશાલ આપણે, ઓ હાથમાં લઈ મશાલ આપણે અજવાળું ફેલાવીશું. હાથમાં લઈ મશાલ આપણે અજવાળું ફેલાવીશું. અજવાળું ફેલાવીશું. એ જ સંકલ્પ છે, 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 એ જ સંકલ્પ છે. અમારી અડચણ છે પણ છે વિશ્વાસ અમારો અટલ. પથ્થરમાંથી પાણી લઈશું મનમાં અમારા એ જ ઉમંગ. દેશના બંધુઓ સાંભળો, દેશના બંધુઓ સાંભળો, સ્વર્ગ અહીં જ વસાવીશું. દેશના બંધુઓ સાંભળો, સ્વર્ગ અહીં જ વસાવીશું. સ્વર્ગ અહીં જ વસાવીશું. એ જ સંકલ્પ છે, 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 એ જ સંકલ્પ છે. દોસ્તો, આજે એવો સમય છે કે મારે તમને એક વાત કરવી છે, પણ એ વાતની શરૂઆત હું રૂસવા સાહેબના એક શેરથી કરીશ. છું એક મુસાફર નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલુ છું. પ્રત્યેક વિસામો ચાહે છે આ મારી સફર થંભી જાય. સમજુ છું સમયની દાનતને, હું એથી જ વધારે ચાલુ છું. થાકીને લોથ થયો છું પણ ક્યારેય નથી બેઠો રૂસવા. આ ગર્વ નથી, સંકલ્પ છે મારો, તેથી જ મારા સંકલ્પે ચાલુ છું. સંકલ્પ માત્ર વાતો જ નથી કે મુકાબલો પણ નથી. સંકલ્પ પૂરો ના થાય ત્યાં સુધી જંગ તો લડવાનો જ છે. મિત્રો, આપણે બદલો નહીં, બદલાવ જોઈએ છે. આપણો સંકલ્પ છે કે ગામમાં વીજળી આવે, પાણી આવે, ગામના દરેક બાળકો નિશાળે જાય, પોતાના પગ પર ઊભા રહી શકે તેનો. આપણો સંકલ્પ છે કે કોઈ ખુલ્લામાં શૌચ ન જાય, ઘરે ઘરે શૌચાલય બને અને લોકો તેનો ઉપયોગ કરે. આપણો સંકલ્પ છે કે ગામડાના લોકોને શહેરમાં રોજગારી મેળવવા ના જવું પડે, તેમને ગામમાં જ રોજગારી મળે. આપણો સંકલ્પ છે બેટી બચાવો, બેટી પઢાઓ, ગામની દરેક બેન દીકરીઓને સારું શિક્ષણ મળે. પૂરું
દરેક સંકલ્પો પૂરા કરવા માટે એક વિરલથી નહીં ચાલે. દરેક ગામમાં દરેકને વિરલ બનવું પડશે. ગ્રામ વિકાસના કામ પૂરા કરવાનો સંકલ્પ લેવો પડશે. આંખોમાં આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે.